કેમ છો મિત્રો? મારું નામ છે ડોક્ટર શુભમ ઠક્કર, ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ અનંત રિહેબ કેર. મિત્રો, આજે આપણે વાત કરીશું. મારી પાસે એક દર્દી આવ્યું હતું. એ દર્દી નાની એજનું હતું, એટલે કે એની ઉંમર 13-14 વર્ષ હતી અને એમના માતાજી અમને એવું કહેતા હતા કે આને ઘણા ટાઈમથી ગરદનમાં દુખાવો થાય છે, હમણાંથી વધી ગયો છે, પણ અમે શરૂઆતમાં એને ગરદનમાં મસાજ ને એવું કરી આપતા હતા તો દુખાવો જતો રહેતો હતો. હમણેથી બહુ દુખાવો વધી ગયો છે અને દુખાવો માથામાં પણ જાય છે, હાથમાં પણ આવે છે અને છાતીમાં પણ દુખે છે. તો અમને ચિંતા થાય છે કે આ હશે શું. તો મિત્રો, મારી એક સલાહ છે કે જો તમને કે તમારા ઘરમાં આવો કોઈ પણ દુખાવો કોઈને પણ થાય છે અને ગરમ પાણી બરફનું શેક કરવાથી નથી મળતું, એ કરવું ખોટું નથી, પણ એનાથી અમુક દિવસો પછી વારે ઘડીએ પાછું આવે છે, તો તમારા નજીકના ડોક્ટરને બતાવવું જરૂરી છે. કારણ કે ગરદનમાં સ્નાયુ સિવાય નીચે મણકા પણ હોય છે, મણકાની વચ્ચે ગાદી પણ હોય છે અને ત્યાંથી નસો પણ નીકળતી હોય છે. તો મિત્રો, શું દુખાવો છે તમને ખ્યાલ નથી તો નજીકના ડોક્ટરને બતાવો, જેથી તમે એનું સમાધાન જલ્દી લાવી શકો. ધન્યવાદ.